હેલો, એક વખત નિકુંજ નો અવાજ આવે છે કે નહીં ઓનલાઈન વાળા કન્ફર્મ કરજો. હેલો હેલો ઓકે 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 હેલો. હવે નિકુંજ નો ઇન્ટ્રોડક્શન આપીને ચાલુ કરે ત્યાર પછી એને કઈ રીતે તૈયારી કરી અને અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો એક વખત તમને ખાલી કહી દેશે. એનામાં તમને ક્યાંય ક્વેશ્ચન થાય તો હાથ ઊંચો કરજો, આપણે ક્વેશ્ચન લેતા રહેશું. બરાબર? તો બધાને ગુડ મોર્નિંગ. બરાબર, ગુડ આફ્ટરનૂન જો કે કહેવાય. અત્યારે તો 12 વાગી ગયા, પણ ગમે ત્યારે ફર્સ્ટ ટાઈમ તમે કોઈ બી જોડે ગ્રીટિંગ કરતા હોય તો ગુડ મોર્નિંગ પણ કહી શકાય. બરાબર, એટલે એનો કોઈ એવો મિનિંગ હોતો નથી, એટલે વધારે સિરિયસ થવાનું નહીં. બરાબર, બધાનું નામ મારું ખબર જ છે, તો બી મારું એક શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ટ્રો આપી દઉં. મારું નામ નિકુલ રાઠોડ છે અને અત્યારે હું મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે જોબ ચાલુ જ છે મારી. અને આ મારું GWSSB માં રેન્ક 1 સાથે અત્યારે સિલેક્શન થયું છે. બરાબર, અને બીજું તો તૈયારી કરતા હોય તો તૈયારી તમારે ચાલુ જ રાખવાની અને બિલીવ ઇન યોર સેલ્ફ, ટ્રસ્ટ ધ પ્રોસેસ. આ વસ્તુ બે મેન છે. ગમે ત્યારે એવું થાય તો એવું નહીં વિચારવાનું કે પરીક્ષામાં આટલા ઓછા માર્ક આવ્યા તો હવે આગળ હું કઈ રીતે જઈશ, બીજા લોકોનું કોમ્પિટિશન આગળ, તો એવું બધું વિચારવાનું નહીં. બરાબર, બીજું તમારે જે કંઈ પૂછવું હોય એ પૂછી શકો છો. તમારી પ્રિલિમની તૈયારી, ઇન્ટરવ્યુની તૈયારી, વચ્ચેના ફેલિયર અને જે ખાસ તો આરએનબી અને GWSSB ના પ્રિલિમ વચ્ચે જે માર્ક્સ જે વધ્યા પ્રિલિમમાં, એના વિશે છોકરાઓને જાણવું છે. શરૂઆત કરું તો મેં 2022માં પાસ આઉટ કર્યું હતું મેં મારું સિવિલ એન્જિનિયરિંગ. ત્યારબાદ 1 મહિનો મેં પ્રાઇવેટમાં ઇન્ટરવ્યુ બી આપ્યા 1-2 જગ્યાએ અને મારું સિલેક્શન થયું નહોતું. એમાં LNTમાં એમાં ઇન્ટરવ્યુ આપેલા અને એમાં સિલેક્શન નહોતું થયું. પછી મને શુભ એકેડેમીમાં મેં ક્લાસીસ કરવાનું જોઈન કર્યું. જૂન મહિનામાં મેં ક્લાસીસ જોઈન કર્યા અને એ ટાઈમે એક ઇરિગેશન 100, એના પછી RNB 77 અને દિવાળી 2022 જે હતું આપણું 11મા મહિનામાં આઈ થિંક, ત્યારે GWSSB નું પોસ્ટિંગનું મતલબ એડવર્ટીઝમેન્ટ આવેલી. બરાબર, તો ફોર્મ ભર્યા હતા મેં. ઇરિગેશનનું સૌથી પહેલી મારી એક્ઝામ હતી. એ એક્ઝામમાં મારો સિલેબસ એટલો કવર નહોતો થયો, એના કારણે કટ ઓફ કરતાં બહુ ઓછા માર્ક્સ હતા મારે. આઈ થિંક કટ ઓફ 150 પ્લસ હતો સમથિંગ સર. બરાબર, અને મારા 90 આસપાસ માર્ક હતા, એટલે બહુ ગેપ હતી. એ ટાઈમે મારો સિલેબસ પણ કવર નહોતો થયો. પછી તો બી મેં હિંમત હારી નહીં, તૈયારી કરતો ગયો, પોતાને ઇમ્પ્રૂવ કરતો ગયો. જે એક્ઝામ મેં આપી હતી ઇરિગેશનની, એમાં તો બી ભલે માર્ક્સ ઓછા હતા તો બી મેં શું શું ભૂલો કરેલી એ મેં જોઈ, એ હું તમને ડિટેલમાં કહીશ હમણાં. એના પછી RNB 1-2 ની એક્ઝામ હતી પ્રિલિમ્સ જાન્યુઆરીમાં, પછી GWSSB ની 1-2 એક્ઝામ હતી. તો એમાં બી એ પ્રિલિમ મેં એ રીતે આપેલી, મેન્સની એક્ઝામ હતી એટલે તૈયારી તો હું નહોતો કરતો એ ટાઈમે, જે તે ટાઈમે, પણ એ રીતે આપેલી કે આ પ્રિલિમમાં હું કેવી રીતે સ્કોરિંગ કરું છું, તો આગળ મને ખ્યાલ આવે કે આ એક્ઝામમાં આ રીતે પ્રિલિમના ક્વેશ્ચન આ રીતે આવતા હોય તો આપણે એ રીતે એનાલિસિસ કરીને આપણી જાતને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. એના પછી મેં RNB ની એક્ઝામ આપી. આઈ થિંક 4થા મહિનામાં એક્ઝામ હતી એપ્રિલમાં. એમાં મારા 131 માર્ક્સ હતા. પછી GWSSB આપી, એમાં 186 હતા. અને એના સિવાય હું ક્લાસ 3 ની એક્ઝામ તો આપતો જ હતો. મ્યુનિસિપલ એન્જિનિયર આપી, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ આપી, AMCમાં જે આપણી ટેકનિકલ સુપરવાઇઝરની 2023માં આવેલી એની બી એક્ઝામ આપેલી. એટલે હું શું કરતો, દાખલા તરીકે હું એક્ઝામ આપીને આવ્યો હોય, બરાબર, તો એક્ઝામ આપ્યા પછી પેપર મૂકી નહીં દેવાનું, પોતાનું પેપર લઈને બેસવાનું. બરાબર, પેપરમાં તમે જે તે ટાઈમે શું ભૂલ કરી, તમે કયા ટોપિક કવર નતા કર્યા અને એ ક્વેશ્ચન પૂછાઈ ગયા, તો આ બધું ધ્યાન રાખતો. અમે એ ટાઈમે હું ફૂલ ટાઈમ તૈયારી કરતો. અત્યારે તો જોબ સાથે પ્રિપરેશન કરી મેં ઇન્ટરવ્યુની, પણ જ્યારે ત્યારે હું ફૂલ ટાઈમ જ્યારે તૈયારી કરતો હતો, બરાબર, તો એ ટાઈમે અમે એક ગ્રુપ બનાવેલું અમારું ખુદનું. એમાં મારા જે મિત્રો હતા, અમે 2-3 મિત્રો, લિમિટેડ ગ્રુપ હતું અમારું. તો એમાં અમે ડિસ્કશન કરતા. સવારે 2-3 કલાક ડિસ્કશન કરવાનું, બપોરે ડિસ્કશન કરવાનું. જે આપણું મટીરિયલ હોય, આપણી જે રેફરન્સ બુક હોય, બરાબર,
એને પૂરેપૂરું તમારે એક કહેવાય ને કે સમજી લેવાનું પ્રોપર. અમુક વસ્તુ જે જીપીએસસી ના ક્લાસ 2 એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ જે ઇમ્પોર્ટન્ટ હોય એને સમજવાની. અમુક વસ્તુ કે જેમાં આપણને ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે આપણે મેન્સ એક્ઝામ આપવાની નથી, બરાબર, તો એ વસ્તુ એટલી જ કરવાની, એક લિમિટ બાંધી દેવાની, એ રીતે પ્રિપેરેશન આગળ કરવાની. પછી જે તમે ભૂલો કરતા હોય, દાખલા તરીકે તમે મોક ટેસ્ટ આપ્યો હોય અને મોક ટેસ્ટમાં તમે એવું જાણ્યું કે ભાઈ 200 માર્ક્સનું આપણે ટેકનિકલ આપતા હતા અને મારું લગભગ ગણો કે આ તો ખાલી જસ્ટ ફોર એક્ઝામ્પલ કે 170 એમસીક્યુ હું જોઈ શક્યો, 30 તો મેં જોયા જ નથી. 2 કલાકની અંદર આપણે દાખલા કે ટેકનિકલનું મોક આપતા હોય તો 2 કલાકનું હોય, બરાબર, યસ ઓર નો, બરાબર. તો 200 માર્ક્સનું જે તમે ટેકનિકલ આપ્યું એક્ઝામ, બરાબર, તો હવે 2 કલાકમાં તમે ફક્ત અને ફક્ત 170 ક્વેશ્ચન જોઈ જ શક્યા, તમે 30 ક્વેશ્ચન તો જોયા જ નહીં. કેમ? કારણ કે તમે ફર્સ્ટ ટાઈમથી પહેલેથી તમે ગણવાનું ચાલુ કર્યું, બરાબર, એમસીક્યુ જોવાના, અને અમુક ક્વેશ્ચન એવા હોય કે જે તમને ભેરવવા માટે મૂકેલા હોય, ટાઈમ ટેકિંગ હોય, ન્યુમેરિકલ હોય. હવે એમાં તમે આપણી જોડે તમને મારા કરતા વધારે કેલ્ક્યુલેશન તો ખ્યાલ જ હશે કે ભાઈ 300 માર્ક્સનું પેપર હોય, બરાબર, અને 3 કલાકનું પેપર હોય એટલે 180 મિનિટ થાય. 300 ભાગે 180 કરો એટલે અરાઉન્ડ કેટલા સેકન્ડ આવે? 38. બરાબર, એટલા સેકન્ડ આવે. હવે તમે બધા ક્વેશ્ચનને 38 સેકન્ડ આપો, એવું 36 સેકન્ડ આપો, બરાબર, તો એ પોસિબલ જ નથી, બરાબર. એટલે તમારે અમુક ક્વેશ્ચનને થોડો ટાઈમ આપવો પડે, અમુકને ના આપવો પડે. તો એ તમારે જે તે ટાઈમે તમે મોક આપશો તો તમને ખ્યાલ આવશે કે આ ક્વેશ્ચન મારે અત્યારે અટેમ્પ્ટ કરવો. નો ડાઉટ તમને આવડતો હશે પણ થોડો ટાઈમ ટેકિંગ હશે, તો એને રાઉન્ડ કરીને આગળ વધો. એટલીસ્ટ તમે એક એવું રીતે તમે તમારી ખુદની સ્ટ્રેટેજી તમે ખુદ બનાવો કે ભાઈ 2 કલાકની અંદર હું આટલો ટાઈમ પહેલા બધા ક્વેશ્ચન જોઈ લઉં ટેકનિકલના, બરાબર. એમાંથી જે વન લાઇનર ટાઈપના હોય અથવા તો તરત તમને સ્ટ્રાઇક થતા હોય તો એ ક્વેશ્ચન તો હું પહેલા પતાવી દઉં, પછી રાઉન્ડ 2 લેવાનું. આ રીતે તમારી મોક આપવાના, એટલે તમને ખ્યાલ આવશે. કોઈ એવું ના હોય કે મારી સ્ટ્રેટેજી જ ફોલો કરવી. તમારી ખુદની તમે આ રીતે મોક આપો, જાતે તમે એનાલિસિસ કરો કે હું ક્યાં પાછો પડું, સમજે? એટલે આ રીતે આગળ વધવાનું. બીજું એક વાત કરું તો આરએનબી માં મારા 131 માર્ક્સ હતા, બરાબર. તો ત્યારે અમુક જે આપણે તમને ખ્યાલ હશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, એ બધા ટોપિક સિલેબસમાં નહોતા લખ્યા અને એક્ઝામમાં પૂછાઈ ગયા, બરાબર. હવે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એવું હું જીપીએસસી ને દોષ નહીં હાલતો, બરાબર, કારણ કે સિલેબસમાં તો એ લોકોએ લખ્યું હતું કે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એટલે બધું આવવાનું જ છે. પણ મેં એવું વિચાર્યું કે અંદર નથી લખ્યું તો મારે નથી કરવું. અને એ વખતે આરએનબી માં આઈ થિંક સર 10 ક્વેશ્ચન એના હતા, બરાબર. તો એના કારણે મને એક ઘણો લોસ થયો. પછી જીએસમાં મને થોડો ટાઈમ મેનેજમેન્ટનો પ્રશ્ન આવ્યો, તો એના કારણે હું કટ ઓફ કરતા લગભગ 5 કે 6 માર્ક્સ જ મારા વધારે હતા, તો એ મને નુકસાન થયું. આ જે વસ્તુ હતી એને મેં ભૂલ સ્વીકારી, એક્સેપ્ટ કરી કે ભાઈ મારાથી આ ભૂલ થઈ છે તો નેક્સ્ટ ટાઈમ હું આ ભૂલ ના કરું, બરાબર. તો ટાઈમ મેનેજમેન્ટ ઉપર મેં ફોકસ કર્યું. સિલેબસમાં કોઈ ટોપિક છોડવો નહીં, આ પહેલી વસ્તુ. બેઝિક તો કરી જ દેવાનું. કેમ? કારણ કે કદાચ ચલો હાર્ડ પૂછાઈ ગયું, બરાબર, તો બધાને સેમ સિચ્યુએશન હશે, પણ ઈઝી પૂછાઈ ગયું જો તમે બેઝિક કરીને આવ્યા હોય તો તમારે 5-10 માર્ક્સ વધે કે ના વધે. એટલે આ રીતે તમારે આગળ વધવાનું, બરાબર. એક સ્ટુડન્ટ નું ક્વેશ્ચન એવું છે કે જ્યારે ટેકનિકલ ની તૈયારી કરતા હોય તો કયા સબ્જેક્ટ ઉપર પહેલા ફોકસ રાખવું અને કયા ઉપર પાછળ રાખવું, કે કયા સબ્જેક્ટ થી સ્ટાર્ટ કરી શકાય અને કયા એવા સબ્જેક્ટ છે જેને પાછળ મૂકી શકાય, બરાબર, 180 પ્લસ સ્કોર કરવા માટે. જી સર. જુઓ, તૈયારી જે આપણે કરતા હોય, બરાબર, પ્રિલિમની, એટલે ટેકનિકલ સબ્જેક્ટ આપણે બધા કરવાના તો થાય જ છે, પણ અમુક સબ્જેક્ટ એવા હોય કે દાખલા તરીકે કોઈને સ્ટ્રક્ચરમાં તકલીફ પડતી હોય, મતલબ કે સોમ સ્ટ્રક્ચરના જે સબ્જેક્ટ છે આરસીસી એમાં તકલીફ પડતી હોય, કોઈને જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગમાં તકલીફ પડતી હોય, તો એ સબ્જેક્ટ પહેલા સ્ટાર્ટિંગમાં કરી દેવાના. કેમ? કારણ કે એ સબ્જેક્ટ તમે સ્ટાર્ટિંગમાં કર્યા, બરાબર, પછી એનું તમે અમુક ઇન્ટરવલ ઉપર તમારી રીતે એનું રિવિઝન કરતા રહેવાનું. એટલે એ સબ્જેક્ટ જે તમારા માટે કહેવાય ને કે નતો આવડતો મને, તો એ તમે સબ્જેક્ટને વધારે ટાઈમ આપ્યો. બિલ્ડિંગ મટીરિયલ છે, બરાબર, સીપીએમ છે, આ બધા જે નાના નાના સબ્જેક્ટ છે એ લાસ્ટ ટાઈમમાં કરવાના. એ રોકડિયા માર્ક્સ કહેવાય. કેવા? રોકડિયા. એટલે એમાં બી તમારે આપવાનું તો છે જ, મેં કીધું ને કે બધું કવર કરવાનું.
પણ જે તમને હાર્ડ આપતો, હવે સોમ સ્ટ્રક્ચર હે તો એમાં કોઈ દિવસ વંચાય નહીં. પબ્લિક આ જ ભૂલ કરે, શું કરે, વાંચે. પણ સ્ટ્રક્ચર વંચવાનો શબ્દ ગણિત વંચે? મને એમ કહો. અમુક થિયરી હોય તો ચલો વાંચો તો બરાબર, બાકી તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડે. એવું નથી કે મેન્સ હોય તો જ પેન પેપર પકડાય, બરાબર. પછી કોઈ બી દાખલા તરીકે એક બીજી વસ્તુ કહો, તમે કોઈ જે બી તમે મટીરિયલ પ્રિફર કરતા હોય, બરાબર. હવે તમે કોઈ બુક કરતા હતા તમે MCQ ની, અને એમાંથી કોઈ એવો ટોપિક આવ્યો જે આપણા મટીરિયલમાં નથી, તો તમે શું કરશો? તો જાતે સર્ચ કરવાનું એના વિશે, કાં તો તમારા કોઈ જે તમારા સિનિયર હોય કે જેમને તૈયારી કરતા હોય એમને પૂછવાનું. પછી એ જે વસ્તુ છે ને એ તમારા મટીરિયલમાં નોટ ડાઉન કરી દેવાની. કેમ? કારણ કે જ્યારે તમે પાછું રિવિઝન કરવાના એ તમે લખ્યું નહીં હોય અને તમે ભૂલી ગયા તો. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની કે જે ટાઈમે જે મગજમાં કંઈક નવું શીખવા મળ્યું તરત જ નોટ ડાઉન કરી દો. એ તમને 100% ડેફિનેટલી હેલ્પફુલ થશે, બરાબર. હવે એક ભાઈનો ક્વેશ્ચન એવું છે કે સ્ટીલ ચાલી ગયું હોય અને હાઇડ્રો ચાલુ થાય છે તો સ્ટીલ ઉપર ક્યારે નજર નાખવી? એ દરેકની સ્ટ્રેટેજી હોય પોતપોતાની, કે સ્ટીલમાં એને ફૂલ કોન્ફિડન્સ હોય કે ના મને આવડે જ છે, હું આને અઠવાડિયા પછી અડીશ તો બી થઈ જશે, તો પછી એની સ્ટ્રેટેજી અલગ હોય. મેં તો કીધું ને તમને કે દરેકની પોતપોતાની સ્ટ્રેટેજી હોય. બધાના જે કહેવાય કે તૈયારીની જે મેથડ છે એ અલગ અલગ હોય. એટલે કોઈને સ્ટીલ 4 વખત રિવિઝન કરે ત્યારે યાદ રહે, કોઈને 1-2 વખતમાં જ યાદ રહી જાય. તો પોતપોતાની સ્ટ્રેટેજી યુઝ કરવાની. એવું નહીં કે કોઈને બ્લાઇન્ડલી ફોલો કરવાનું. હા, કોઈ માણસ આપણા કરતા સારી રીતે આગળ વધ્યો હોય તો એનાથી 100% ગાઈડન્સ લેવાનું, એની હેલ્પ લેવાની, માર્ગદર્શન લેવાનું, પણ વધવાનું આપણી રીતે જ આગળ. સમજ્યા? મેજોરિટી ક્વેશ્ચન એવું છે કે રિવિઝનની ટાઈમલાઈન શું હોવી જોઈએ અને પર્ટિક્યુલર એક સબ્જેક્ટ કેટલા ટાઈમ પછી પાછું રિવાઇઝ કરવું જોઈએ, અને તમે કેટલા ટાઈમ પછી કરતા? મારી વાત કરું તો દાખલા તરીકે મેં સબ્જેક્ટ ચાલુ કર્યા કે પહેલા સોમ ચાલુ કર્યું, પછી સ્ટ્રક્ચર એનાલિસિસ ચાલુ કર્યું, પછી એને મેં MCQ પ્રેક્ટિસ કરી. બધા સબ્જેક્ટ આ રીતે કવર થઈ જાય એટલે પાછું રિવિઝન ચાલુ, અટક્યો જ નહીં હું. કોઈ એક્ઝામ પતી, બરાબર, એક્ઝામ પતી એટલે 1-2 દિવસનો હું બ્રેક લેતો, પાછું રિવિઝન ચાલુ. કારણ કે એ ટાઈમે હું ફૂલ ટાઈમ તૈયારી જ કરતો. દરેકના પોતપોતાના પ્રશ્નો હોય. મારી જોડે ફૂલ ટાઈમ હતો તો હું એ રીતે તૈયારી કરતો હતો. અત્યારે આમાંથી ઘણા હશે, ઓનલાઈનમાં બી એવા હશે કે જે જોબ કરે છે, બરાબર. તો જોબ વાળા માટે ટાઈમનો શેડ્યુલ અલગ હોય. અને એવું નથી કે ફૂલ ટાઈમ તૈયારી કરવા વાળા જ પાસ થાય. મારા ઘણા મિત્રો છે કે જે જોબ સાથે પણ પાસ થયેલા છે. જેટલું કરો એટલું ઇફેક્ટિવ કરો. એવું નહીં કે મારે સિલેબસ પતાવવાનો હોય. સમજો, ભલે કોકને 2 કલાકમાં આખું ચેપ્ટર પતી જતું હોય અને તમારે 2.5 કલાક થાય, ડઝન્ટ મેટર. તમે અડધો કલાક ઓછા ઊંઘજો, બરાબર, પણ ઇફેક્ટિવલી કરવાનું. કોઈના માટે 2 કલાકમાં એ વસ્તુ થઈ જતી હોય, તમારે 3 કલાક લાગે તો કરો 3 કલાક. ઇફેક્ટિવ કરો, પણ જે વસ્તુ કરો છો ઇફેક્ટિવ કરવાની. અને રિવિઝન એટલા માટે કરવું જરૂરી છે કારણ કે અમુક ટાઈમે અમુક વસ્તુ આપણે કોઈ મશીન તો છે નહીં, માણસ છીએ, તો અમુક વસ્તુ ભૂલી જવાય. પણ તમે જેટલા થોરોલી કોઈ કોન્સેપ્ટને ડીપલી સમજ્યા હશો એટલી હું ગેરંટી આપું છું કે તમને લોંગ ટાઈમ માટે યાદ રહેશે, બરાબર. અને એક બીજું, લખવાની પ્રેક્ટિસ હું એટલા માટે કહેતો હતો કે કારણ કે મસલ મેમરી કરીને એક આવે, એક વર્ડ કદાચ સાંભળ્યો હોય તો, ફોર્મ્યુલા છે, બરાબર. તો ફોર્મ્યુલા તમે યાદ કર્યો તો તમને થોડા દિવસ યાદ રહેશે, વળી પાછો જોવો પડશે. પણ તમે એ ફોર્મ્યુલા બેઝ ઉપર તમે દાખલા ગણ્યા પછી આપોઆપ તમારો હાથ ચાલશે ફોર્મ્યુલા લખવા માટે. સમજો હું શું કહેવા માંગુ? મસલ્સ મેમરીનો પાવર એટલે લખવાની પ્રેક્ટિસ કરો, બને એટલું લખીને તૈયાર કરો, બરાબર. એક ભાઈ એવું પૂછે છે કે તમારા મત મુજબ આવનારી પરીક્ષામાં કેટલા મિનિમમ માર્ક્સ હોવા જોઈએ ઇન્ટરવ્યુ આવી શકે? હા, તો હવે ગુજરાતમાં કોઈ વ્યક્તિ જણાઈ ના શકે પણ એટલું હું કહી શકું કે તૈયારી તમે કરતા હોય, બરાબર, અને તમને ખુદ એક બીજી વસ્તુ તમને કહેવા માંગુ, કોઈ દિવસ પોતાની જાતને નહીં બનાવવાની. પોતાની જાતને તો ખબર જ છે કે આપણે કેટલા પાણીમાં આવીએ, બરાબર. તમે એમ કહી દો કે આજે આ પતાવી દીધું, ખરેખર તમે તમારી જાતને પૂછો કે ખરેખર પત્યું તું આટલું? સમજો હું શું કહેવા માંગુ? એકદમ ડીપલી વિચારજો. પોતાની જાતને નહીં બનાવવાની. તમે બીજાને તો મોટી મોટી વાતો કરશો કે આજે તો આ પતાવી દીધું, આજે આ પતાવી દીધું, પણ ખરેખર અંદરથી પૂછો કે ખરેખર પતાવ્યું, ખાલી વાંચ્યું જ છે, બરાબર. અને કટ ઓફ નું તો એવું છે કે તમે જો આ રીતે મહેનત કરશો, પોતાની સ્ટ્રેટેજી બનાવીને શિદ્દતથી મહેનત કરશો, તો
તો કટ ઓફ નું તમને એવું થશે કે કટ ઓફ તો એ તો આવી જશે, કોઈ ચિંતા નહીં. બરાબર, જો મહેનત કરવાની. એક ક્વેશ્ચન એવું જનરેટ થાય છે કે એક તમારી સ્ટ્રેટેજી એવી હતી કે જે ફૂલ ટાઈમ તૈયારી વાળી, એનામાં શું શેડ્યુલ હતું અને જોબ પછી તૈયારીમાં શું શેડ્યુલ હતું? બરાબર. બે શેડ્યુલ છોકરાઓને જાણવા છે. ફૂલ ટાઈમમાં તો મેં તમને કીધું એ રીતે સવારે હું વાંચતો, બરાબર. સવારે 8, 8:30 અમે ચાલુ કરતા, હું અને ભાઈબંધ બધા ડિસ્કશન કરતા, મટીરિયલ લઈને બેસવાનું, ડિસ્કશન કરવાનું. કોઈ એવા ટોપિક હોય કે મારા મિત્રને ખબર ના હોય, કોઈ એવો ટોપિક હોય મને ના ખબર હોય, તો અમે ડિસ્કશન કરતા. એ રીતે અમે અમારી જાતને ઇમ્પ્રુવ કરતા. એ રીતે સવારે કરવાનું 3 કલાક 2 કલાક તમારી રીતે, વળી પાછો કલાક બ્રેક, 2 કલાક બ્રેક, જે તમારે ફ્રેશ થવું હોય, નાસ્તો કરવો હોય કરી પાછું બેસી જવાનું. એટલે ગણો કે મેં મારી રીતે માનું તો ફૂલ ટાઈમ હું 8 થી 10 કલાક તૈયારી કરતો. દરેકનું પર્સપેક્ટિવ અલગ હોય, બરાબર. કોઈ 6, મારા કરતા બી ઓછી તૈયારી કરતું, કોઈ 6 કલાક જ તૈયારી કરતું હોય, પણ મારા કરતા ઇફેક્ટિવ મેનરમાં કહેતો. હું એવું નહીં કહેતો મારી સ્ટ્રેટેજી પરફેક્ટ છે, એટલે જ હું કહું તમારી ખુદની સ્ટ્રેટેજી બનાવો તમે. અને બીજું પાર્ટ, તમે જોબ ચાલતી હોય, બરાબર, અને જોબ સાથે તમે પ્રિપરેશન કરતા હોય, તો જોબમાં તમારે જોબ એ તમારી રોજીરોટી છે, બરાબર. એટલે જોબને તમારે ન્યાય આપવો પડે. એવું નહીં કે ભાઈ જોબ હું ગમે તે રીતે કરું અને એક્ઝામ બી આ રીતે કરું. તો તમારે જોબમાં બી ટાઈમ આપવાનો, જોબ સિવાય તમારે એક પ્રોપર શેડ્યુલ બનાવવાનું. એના બેસ્ટ ઉદાહરણ આપણે અક્ષય સર બી છે કે એમની જોબ બી છે, જોબની સાથે સાથે ડી ની તૈયારી કરી અને અત્યારે આપણી સમક્ષ ડી તરીકે ઉભરી આવ્યા સર, બરાબર. એટલે આવી વસ્તુ છે કે જોબ સાથે બી તમે તૈયારી કરી શકો. ઘણા બધા એવા મિત્રો છે મારા, બરાબર, એટલે સિલેક્ટ થયેલા આ રીતે. એક છોકરાનો ક્વેશ્ચન એવું છે કે પેપર હાથમાં આવે ને શાંત કેમ રહેવું? પેપર તમારા જોડે આવ્યું, બરાબર. પેપરમાં તમે ક્વેશ્ચન જોવો એટલે જનરલી મોસ્ટ ઓફ મેં એવું ઓબ્ઝર્વ કર્યું, હું ખોટો બી હોઈ શકું, કે પેપરના પહેલા 2 ક્વેશ્ચન કે પહેલા 10 ક્વેશ્ચન હોય ને એ આપણી પથારી ફેરવી જ નાખે. બરાબર. એટલે બને એટલું ટ્રાય કરવાનું કે એવા 10 ક્વેશ્ચન એવા હોય ને તો પ્રેમથી મૂકી દેવાના, પાછળથી ચાલુ કરવાનું અથવા તો વચ્ચેથી ચાલુ કરવાનું. પણ ધ્યાન એમાં એ રાખવાનું, 101 થી ચાલુ કર્યું તમે, બરાબર, 101 થી 300, બરાબર, તમે બધા પેપર સોલ્વ કરી દીધા, ઠીક, તમે 1 થી કરવાનું ચાલુ કર્યું તો તમારે એ ટેકનિકલ તો ગયું. અને પેલા જે જીએસ માં માની લો કે પેલું મેથ્સ જ હતું, હવે એન્જિનિયરિંગ વાળા મેથ્સ આવડે કે ના આવડે, અને પહેલા 10 ક્વેશ્ચન મેથ્સ ના હતા, તમે એ ટીક કરી દીધા 1 થી 10, એ હતા 101 થી 110, અને એની જગ્યાએ તમે 1 થી 10 કરી દીધા, તો એ બી ગયા. એટલે શાંતિથી મગજ એકદમ શિથિલ રાખવાનું, શાંત રાખવાનું, બરાબર. આપણે એક ફ્લો આવે, કદાચ ખ્યાલ હોય તો, ક્રિટિકલ જે ફ્રોડ નંબર હે 1 કરતા ઓછો હોય તો કયો ફ્લો કહેવાય? એનું બીજું નામ શું હોય? ટ્રાન્કિલ ફ્લો, શાંત. આપણે એવું બનાવવાનું, સબ ક્રિટિકલ બનવાનું. આપણે શું બનવાનું? સુપર બી નહીં બનવાનું, ક્રિટિકલ બી નહીં બનવાનું, બરાબર. એક છોકરો એવું કહે છે કે ઘણા બધા એને પેપર આપ્યા છે, બરાબર, તો મિસ્ટેકો કઈ રીતે ઇમ્પ્રુવ કરવી, ખાસ કરીને ફેક્ચ્યુઅલ ડેટામાં? ફેક્ચ્યુઅલ ડેટામાં તો આપણે જે તૈયારી કરતા હોય, બરાબર, તો એની પ્રોપર તમે કોઈ દાખલા તરીકે આપણે વાત કરીએ, દાખલા કે કોડલ પ્રોવિઝન, તો કે ભાઈ પીવાના પાણી માટે શું આવે? 10, 500, 2012. પછી HYSD સ્ટીલ હોય તો 1786, બરાબર. તો આ રીતે જે IS કોડ છે એની એક અલગથી તમે બનાવી દો ફેક્ચ્યુઅલ ડેટાની નોટ, બરાબર. એ તો કોઈ ફોર્મ્યુલા હોય તો એની બનાવી દો. પછી કોઈ દાખલા તરીકે PMGS હોય, કઈ સાલમાં લોન્ચ થયું હતું? 2000, બરાબર. તો આવી કોઈ સાલ આવતી હોય એનું અલગ બનાવી દેવાનું, સબ્જેક્ટ વાઇઝ. પણ એવું નહીં કે બધું મિક્સ કરી દેવાનું. તમારું જે મટીરિયલ હોય, તમારે અલગ નોટ ના લખવી હોય તો તમારા મટીરિયલમાં જ એક ખૂણામાં લખી દેવાનું અને એને વારંવાર જોતા રહેવાનું. આ સાહેબ કહે ને એ સેમ વસ્તુ મેં પેલી એક્ઝામમાં નહોતી કરી, જેમાં ફેલ થયો હતો ને એમાં બીજી એક્ઝામ હતી ને એમાં આ બુક જ બનાવી હતી. એમાં કેવું હોય ખબર, સબ્જેક્ટ એક બુક રાખી હતી, એમાં માનો કે પહેલો સબ્જેક્ટ મેં લખ્યો સોમ, બરોબર, તો સોમમાં ખાલી એવા જ ઇક્વેશન લખવાના કે જે ભૂલાઈ જતા હોય, કે જે ઇમ્પોર્ટન્સ આવતું હોય, કઈક MCQ જોતો હોય તેમાંથી સારું લખ્યું હોય તો એ વસ્તુ ત્યાં લખી નાખવાનું. પછી 5-6 પત્તા કોરા રહેવા દો. પછી બીજો સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો હોય, વાંચતો હોય તો એમાં તમે એના પોઈન્ટ નોટ ડાઉન કરતો જાઓ. માનો કે GT સ્ટાર્ટ કર્યું તો GT માં એક MCQ હે, એ મને બહુ ભૂલાઈ જતો હોય, તેનું કંઈક મેં લખી નાખ્યું. મને ઓલું 2 ઇક્વેશન બહુ ભૂલાઈ જતા, એક આપણે વેસ્ટર્ન ગાર્ડ અને બોસ્ટન SQ નું આવતું ને,
એ ઇક્વેશન બહુ ભૂલાઈ જતું. ગમે એટલી વાર કરતો ને તો મેં ઇક્વેશન લખી નાખ્યા. સેમ એવી રીતના આરસીસી માં તમને ખબર હોય તો મેક્સિમમ પર્સન્ટેજ, મિનિમમ પર્સન્ટેજ, પછી એફઆઈ નું કેટલું લિમિટ આવે, એવી રીતના સ્ટીલમાં કેટલું આવે, ને એના એક પછી ઘણી બધી એના આપેલી છે કે ક્યારેક એનું કેટલું લિમિટ રાખવું ને બધું. તો એ બધાનું લખેલું, એક પછી બીજું ત્રીજું, એવી રીતના એક જ સબ્જેક્ટ નું રાખવાનું, સબ્જેક્ટમાં એ વસ્તુ નોટ ડાઉન કરતી જવાની, જે વસ્તુ તમને ભૂલાઈ જતી હોય. અને એ નોટનું શું કરવાનું, નોટનું દરરોજ હે ને રાતે ઘરે જાઓ એ પેલા વાંચવાનું. નોટ મોટી થતી જાય, દરરોજ વાંચતા જાઓ તો ભલે નોટ મોટી થાય, પરંતુ ડેઈલી વાંચો એટલે ડેટા કેવો થઈ જાય, મગજમાં ગોખાઈ જાય. હવે એક ક્વેશ્ચન એવો છે છોકરાનો કે કોઈ એક બુક મેં લીધી, ફોર એક્ઝામ્પલ અતુલ, એના 80% ક્વેશ્ચન તો સોલ્વ થઈ જાય છે, 20% ક્વેશ્ચન એવા છે કે સોલ્વ કરવા જવા પડે. સોલ્વ કરવા જાય તો પાછળ કંઈક આન્સરમાં લોચો આવે. ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરે તો સેટિસ્ફાય નથી થતું, તો 20% ને ઇગ્નોર કરવા કે એનું સોલ્યુશન ગોતવા જવું. જો કોઈ બી એક વસ્તુ હોય કે કોઈ બી એવો ટોપિક હોય, બરાબર, ટોપિક એટલે એમસીક્યુ ની વાત કરું, બને એટલો ટ્રાય કરવાનો કે એને સોલ્વ થઈ જાય. એ સોલ્વ ના થતો હોય તો પ્રેમથી એને સ્કીપ કરી દેવાનો. એ વસ્તુ તમારે યાદ રાખી લેવાની, કારણ કે એમાં તમે ટાઈમ બગાડો એટલે તમારા 10 એમસીક્યુ બીજા બગડે અને આપણને પોસાય ના પોસાય. એટલે પ્રેમથી અમુક એવા હોય, હું એવું નહીં કહેતો બધું આ રીતે ગોખી દેવાનું, ગોખવાથી પાસ નહીં થવાય. અમુક વસ્તુ જે લાગતી હોય તો એ ત્યાં સ્ટોપ કરીને આગળ વધી જવાનું, એટલી વસ્તુ યાદ રાખવાની. બરાબર, પીએચડી કરવાની જરૂર નથી. જીપીએસસી આપણને પીએચડી માંગતી હોત તો પછી બીટેક કે બીઈ કેમ રાખ્યું, પીએચડી ના માંગે, એટલે પીએચડી કરવાની જરૂર નથી. જેન્યુઅન ક્વેશ્ચન કે હવે પહેલા 3 કલાક હતા, ટેકનિકલમાં ટાઈમ વધારે આપી શકતા હતા, હવે 2 કલાક થઈ ગયા છે ને 60 મિનિટ, સોરી 120 મિનિટ અને 200 ક્વેશ્ચન. તો એના માટે હું કરું, અને જીએસ માં હવે માર્ક્સ કઈ રીતે લાવવા, તમે શું કર્યું હતું જીએસ માં? જીએસ માં મેં જુઓ બધા ટોપિક એન્જિનિયર તરીકે આપણે બધું કવર ના કરી શકીએ, બરાબર, અને જીએસ તો પાછો દરિયો જ છે. એટલે જે મેન ટોપિક હોય, જેમ કે કરંટ અફેર થઈ ગયું, તો છેલ્લા તમારે 4 મહિનાનું 6 મહિનાનું એવું કોઈ ફિક્સ ના હોય. હજુ બી તમને કહી દઉં, પૂછવું હોય તો 2 વર્ષ પહેલાનું બી કરંટ અફેર તરીકે પૂછી શકે, પણ આપણે એટલીસ્ટ ફેક્ટર ઓફ સેફ્ટી આટલું તો કરી જ દેવાનું કરંટ અફેર્સ, બરાબર. કરંટ અફેર્સમાં બી કેવું, અમુક એવો ટોપિક હોય જેમ કે અત્યારે સ્પેડેક્સ મિશન આપણું, જે આપણા ભારત માટે બહુ ગર્વની વાત છે, બરાબર, તો એના વિશે થોડું હું તૈયારી કરતો હતો એટલે આપણે G20 નું આપણા જોડે નેતૃત્વ હતું, બરાબર. તો એ ટોપિક મેં આખો જોઈ કાઢેલો. આ રીતે કોઈ કોપ 28 કે એ રીતે જે બધી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ભરાતી હોય, બરાબર, તો એના વિશે ડિટેલ લઈ લેવાની, આ રીતે આગળ વધવાનું. આ કરંટ અફેરની વાત થઈ. પછી મને પર્સનલી ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે, જીઓપોલિટિક્સ છે, એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, તો હું એમાં થોડું વધારે, કારણ કે મને બી ફ્રેશ થવાતું એ ટોપિકથી. તો જીએસમાં અમુક એવા ટોપિક પકડવાના કે જે તમને ફ્રેશ ફીલ કરાવતું હોય. બીજા તો કરવાના જ છે, નો ડાઉટ, બંધારણ ના ફાવતું તો એ કરવાનું તો છે જ, બરાબર, પણ અમુક ટોપિક એવા બી કરવાના કે જેનાથી તમે બી ફ્રેશ થઈ જાવ. જીએસ આપણા માટે એક ટેકનિકલ માંથી તમે થોડા બોર થયા હોય તો જીએસ કરવાનું, એ રીતે, બરાબર. જીએસ માં બોર થાવ એટલે ટેકનિકલ કરી લેવાનું, એમાં બોર થાવ તો પ્રાઇવેટ નોકરી કરી લેવાનું. હવે બીજો એક ક્વેશ્ચન છેલ્લું એવું છોકરાઓ કે ગ્રુપ સ્ટડીજ કરવી જોઈએ કે એકલા વાંચી તોય ચાલે? જુઓ, દરેકની પોતાની સ્ટ્રેટેજી હોય, બરાબર. આ હું વારંવાર એટલા માટે કહું કારણ કે તમારા મગજમાં જો આ વસ્તુ ફિટ થાય ને તો તમે ઘણા તમારી રીતે આગળ વધી શકો, બરાબર. મારી જોડે એક ગ્રુપ અવેલેબલ હતું, બરાબર. બીજા ઘણા મિત્રો છે કે જે એકલા હાથે તૈયારી કરીને પાસ થયા, બરાબર. એટલે એવું નથી હોતું કે ગ્રુપ હોય તો જ પાસ થવાય, અથવા તો ફૂલ ટાઈમ તમારી જોડે ટાઈમ હોય, મતલબ કે કોઈ જોબ ના કરતા હોય તો જ પાસ થવાય. આ બધું મીથ છે. તમે એકવાર તૈયારી જાતે ચાલુ કરશો ને તમને ખુદને કોન્ફિડન્સ આવશે, બરાબર. જ્યોર્જિયા મેલોનીને કોણ ઓળખે? બધા ઓળખે, ભાભીશ્રી, ઇટલીના આપણા પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. હવે એમનું એક ઇન્ટરવ્યુ જોયેલું મેં, તેમાં એમનું એક સ્ટેટમેન્ટ હતું, બહુ સારું સ્ટેટમેન્ટ હતું. સી વિસ પાશમ પેરાબેલમ. સી વિસ પાશમ પેરાબેલમ એનો મિનિંગ શું થાય? ઇફ યુ વોન્ટ પીસ, પીસ એટલે શાંતિ વાળું, પેલા ટુકડા વાળું પીસ નહીં. ઇફ યુ વોન્ટ પીસ ધેન પ્રિપેર ફોર વોર. જો શાંતિ જોઈતી હોય તો લડાઈ માટે તૈયાર રહો, બરોબર. લકડાની તલવાર હોય તો લકડાની તલવાર રાખો, સ્ટીલની હોય તો એ તો સારામાં સારી, સ્ટેનલેસ સ્ટીલ હોય તો ધી બેસ્ટ, અને સર્વેઇંગ ની વાત કરતા તો ઇન્વાટેપ હોય તો એ મજા આવશે. પણ જે તલવાર એ હાથે લઈને તૈયારી ચાલુ કરો, બરાબર. પ્રોસેસ ઉપર વિશ્વાસ રાખો.
હવે એક ભાઈનું છેલ્લું ક્વેશ્ચન છે, ઊંઘવાનું તમારું એક ના 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 એ ઊંઘવાનું નહીં. આ ઓનલાઈન વાળા માટે મેં કીધું ને કે ઓનલાઈન માં પ્રિપેરેશન કરી બરાબર. ઓનલાઈન માં આપણે આ તો બધા ઓફલાઈન માં આને કઈ ઇગ્નોર કરી દો. ઓનલાઈન વાળાને તમે જ્યારે પ્રિપેરેશન કરતા હતા ત્યારે કઈ કઈ હર્ડલ્સ આવ્યા અને એને કઈ રીતના ઓવરકમ, અને ઓનલાઈન વાળાને ખાસ શું ધ્યાન રાખવું જોઈએ તૈયારી કરતી વખતે? મેં પોતે બી ઓનલાઈન ક્લાસ જ કર્યા હતા, બરાબર. પણ ઓનલાઈન તમે ક્લાસ કરતા હોય એટલે એવું ના હોય કે ભાઈ લેક્ચર જોઈ લીધું એટલે પતી ગયું. કારણ કે લેક્ચર તમે જોયું એટલે તમને કોન્સેપ્ટ તમે સમજ્યા, બરાબર. તમે કાં તો કોઈ એ રીતે ઓનલાઈન લેક્ચર જોયા હોય અથવા તો કોઈ ટોપિક તમને ખબર નથી તો તમે ઓપન પ્લેટફોર્મનો યુઝ કર્યો, ગૂગલનો અથવા તો યુટ્યુબનો, એઆઈનો હવે તો જમાનો આવી ગયો, બરાબર, ચેટ જીપીટી. એનો ઉપયોગ કરીને તમે એ વસ્તુ શીખ્યા ઓનલાઈન. પછી એને તમારે રિવિઝન કરવાનું. ઓનલાઈનમાં પ્રોબ્લેમ શું આવી શકે? તો સ્ક્રીનિંગ ટાઈમ એક તો, બરાબર, આંખોને તકલીફ થઈ શકે કારણ કે લાંબા ટાઈમ સુધી તમે વાંચતા હોય તો તમારા લેક્ચર કે એવું તમે કોઈ જોતા હોય તો તમારે ફિક્સ શેડ્યુલ બનાવી દેવાનું કે આ ટાઈમમાં આપણે આ લેક્ચર જોઈએ છીએ, પછી વધારે ફોન યુઝ કરવાનો નહીં. ઓનલાઈનમાં ડિસ્ટ્રેક્શન બીજું શું આવે તમને ખબર જ છે, હવે મારા કરતા વધારે ખબર છે, બરાબર. ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટ ને આ તે, એટલે એવું બધું હા અત્યારના જમાનામાં થોડું ઘણું જરૂરી છે, પણ મારી ખુદની વાત કરું ને તો હું અઠવાડિયે કે 10 દિવસે ઇન્સ્ટાગ્રામ ખોલતો. એકદમ સોશિયલી જો તમે ત્યાંથી ડિસ્કનેક્ટ થશો એટલે જીપીએસસી આથી કનેક્ટ થશો. એવું નહીં ઇન્સ્ટા ખોલવા વાળા પાસ થયા એવું નથી, પણ એક આવી રીતે તમારું ડિસ્ટ્રેક્શન ઘટી જાય. તમે ઇન્સ્ટાગ્રામમાં તમે 1 કલાક આપતા હોય, બરાબર, અને તમે એની જગ્યાએ 10 કે 20 મિનિટ આપો તો 40 મિનિટ તમે યુટિલાઇઝ કરી. બીજો ફાયદો શું થશે? તમે કલાક ફોનમાં જોયું એટલે તમારી આંખોને એને તકલીફ થાય, તમારું માનસિક થોડો મેન્ટલ સ્ટ્રેસ ને એ બધું વધી જાય. એની જગ્યાએ તમે 20 મિનિટ મૂકી દીધો તો 40 મિનિટ તો એ તો તમારી બાતચીત સાથે સાથે તમારી આંખોને થોડી શાંતિ મળે, મેન્ટલી થોડા તમે ફ્રી થાવ, બરાબર. એટલે અત્યારે આપણી જોડે જે આ ઇલેક્ટ્રોનિક ગેજેટ એનો ઉપયોગ કરવાનો, પણ કેટલી હદ સુધી ઉપયોગ કરવાનો, મને કેટલા સુધી કમ્ફર્ટેબલ છે એ જાતે ડિસાઈડ કરવાનું, બરાબર. ઓફલાઈન માંથી કોઈને કઈ ડાઉટ? દુકાને ગયા પપ્પા. બરાબર. હવે પેપર તમે ગયા, બરાબર, એટલે તમને આઈડિયા તો આવી જાય કે પેપર ટફ છે, બરાબર. તો એ ટાઈમે તમારે ડિસાઈડ કરવાનું કે ભાઈ તમને આઈડિયા તો આવી જ જાય કે આ રેન્જમાં માર્ક્સ રહેવાના એ બધામાં, કારણ કે તમે તૈયારી કરતા હોય એટલે તમને ખ્યાલ તો હોય જ કે આ રીતે હોય. તો કોઈ દિવસ કોઈ બી પેપર હોય તુક્કા ઓછા જ મારવાના, કારણ કે તુક્કા જો હાચા પડી જાય તો આપણા નસીબે, ખોટા પડશે ને તો જે આપણને આવવાના હતા ને એના કરતા બી ઘટી જશે. એટલે લિમિટેડ વેમાં બધું, દરેકની મર્યાદા હોય, બરાબર. અતિ સર્વત્ર વર્જયેત, આ સ્ટેટમેન્ટ સાંભળ્યું હોય તો, બરાબર. અતિની ગતિ વધારે સારી નહીં, બરાબર. હવે લાસ્ટ તમારું GWSSB ના મોક કે ઇન્ટરવ્યુ નો એક્સપિરિયન્સ જાણવા માંગે છે. એવું તો હું થઈ ગયું હતું કે સાહેબ આટલા ફીદા થઈ ગયા તમારા ઉપર? ઇન્ટરવ્યુમાં મારે એસકે પટેલ સાહેબની પેનલ હતી અને એમાં મેન જે ચાવી હોય એક તો નોલેજ તો છે જ તમારું, એ લોકો નોલેજ તો ચેક કરતા જ હોય, સાથે સાથે તમારો કોન્ફિડન્સ ચેક કરતા હોય, તમારી બોડી લેંગ્વેજ, કમ્યુનિકેશન સ્કિલ, આ બધું ચેક કરતા હોય, બરાબર. RNB નું મેં પહેલું ઇન્ટરવ્યુ આપેલું મારું, એમાં મારે 58 માર્ક હતા, બરાબર. એમાં વેટિંગમાં નામ મારું એ 58 માર્ક આવ્યા. RNB માં 58 માર્ક આવ્યા. એના પછી મારી જોડે ટાઈમ હતું કારણ કે RNB નું ઇન્ટરવ્યુ હતું જૂન જુલાઈમાં અને આ ઇન્ટરવ્યુ આવ્યું મારું ડિસેમ્બરમાં, બરાબર. તો આ જે ટાઈમમાં ફરી એનું એ જ પ્રિલિમમાં જે હું મારું ઇમ્પ્રુવમેન્ટ કરતો હતો એ અહીંયા ઇમ્પ્રુવમેન્ટ કર્યું. આમાં ઇમ્પ્રુવમેન્ટમાં થોડી અલગ ટેકનિક હોય. કઈ રીતે? તમારી જોડે તમે પ્રિલિમ ક્લિયર કરીને એટલે નોલેજ તો છે તમારું, પણ કોઈ દિવસ ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી જવાનું કે નોલેજ આવી ગયું એટલે કે ઇન્ટરવ્યુ પાસ થઈ જશે. કેમ? કારણ કે અમુક વસ્તુ તમે ભૂલી બી જાઓ તો તમારે પાછું મટીરિયલ પકડીને એ વસ્તુ જોવી પડે, બરાબર. પછી નોલેજ તમે ભેગું કરો. ઓપન સોર્સ અત્યારે લિમિટેડ છે જ નહીં. તમે થાકી જાઓ પણ ઓપન સોર્સ થાકે નહીં એટલો તમારી જોડે કન્ટેન્ટ છે, બરાબર. તો એમાંથી કેટલી વસ્તુ ગ્રેબ કરવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે. ટ્રાન્સક્રિપ્ટ જોવાની,
જે ક્વેશ્ચન પૂછાઈ ગયા એ જોવાના, એટલે તમને ખ્યાલ આવે કે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે. બીજું, મોકની પ્રેક્ટિસ કરવાની, એટલે તમારી બોલવાની પ્રેક્ટિસ થાય. બરાબર. મોક સિવાય એ તો તમે જ્યારે ઇન્ટરવ્યુ હશે ત્યારે આપીશું. એના સિવાય તમારું જે મતલબ તમે તૈયારી કરતા હોય, ઇન્ટરવ્યુ હોય તો એવા તમારા 3-4 મિત્રો હોય તો એમના વચ્ચે પ્રેક્ટિસ કરવાની બોલવાની, એટલે તમારી બોલવાની સ્કિલ ખુલશે. સારી રીતે તમે સામેવાળાને જસ્ટિફિકેશન આપી શકો. હું મારી પોતાની વાત કરું તો મને કઈ 100% નહોતું આવડ્યું ઇન્ટરવ્યુમાં. મને 75-80% જેટલું મને આવડ્યું હતું. બરાબર. પણ જે મને આવડ્યું હતું એ મેં સરને પરફેક્ટલી જસ્ટિફિકેશન આપ્યું. એમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ. કમ્યુનિકેશન સ્કિલ સારી, સોરી, કમ્યુનિકેશન જે થાય છે પેનલ વચ્ચે ને આપણા વચ્ચે, ઇન્ટરવ્યુ એટલે એવું નથી કે ભાઈ તમને પ્રશ્ન પૂછ્યો અને તમને જવાબ આવડ્યો તો બરાબર, બાકી હરી એવું ના હોય. બરાબર. તમારી કમ્યુનિકેશન સારી થવી જોઈએ. તમે એટલા પોલાઇટ હોવા જોઈએ, ઓનેસ્ટ જવાબ આપવાના. તમને નથી આવડતું તો પ્રેમથી સરને ના પાડી દેવાની. બરાબર. હવે એક ક્વેશ્ચન એવો છે કે જે ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે પ્રિલિમની, એ કેટલા ટાઈમ પહેલા આપણને ચાલુ કરવી જોઈએ ને કેટલા ટાઈમ પછી બંધ કરી દેવી જોઈએ? એક્ઝામ પછી બંધ કરી દેવાનું. બરાબર. તમારો સિલેબસ બધો કવર થઈ જાય. બરાબર. ટેકનિકલની વાત કરું અત્યારે તો ટેકનિકલની એક 200 માર્ક્સની આપી દે. હવે તો જો કે તમારે એ રીતે જ આપવું પડશે. કેમ? કારણ કે 200 નું અલગ કરી નાખ્યું, 100 નું અલગ કરી નાખ્યું. એટલે તમારે જે ટેકનિકલ સબ્જેક્ટ છે એ તમારા કવર થઈ જાય, તમને કોન્ફિડન્સ આવે કે હવે હું મૂક આપી શકું છું, ત્યારે તમારે મૂક આપવાનું. એટલે કે એક્ઝામ દાખલા તરીકે માની લો કે 20 તારીખે છે. બરાબર. તો તમારે એના 10 દિવસ પહેલા મૂક આપવાના, 2 કે 3. અથવા તો તમારે વધારે આપવા હોય, તમને કોન્ફિડન્સ ના આવતો તો તમે વધારે આપી શકો. ઇટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ ઓન યુ. બરાબર. કે તમને કોન્ફિડન્સ કેટલો આવે મૂક આપ્યા પછી. મૂક એટલે એવું નથી કે તમારું નોલેજ ચેક થાય કે 200 માંથી તમારા મૂકમાં 180 માર્ક આવ્યા. બરાબર. તો એ એના માટે નથી. એ શેના માટે છે? તમે ટાઈમ મેનેજમેન્ટ ઇફેક્ટિવલી કરી શકો એના માટે છે. બરાબર. છેલ્લો ક્વેશ્ચન, હવે ફાઇનલી છેલ્લો તમારે પૂછવું એના પહેલા હું પૂછી લઉં. ચાલો, મારો મિત્ર પૂછશે. શું કહો છો? વાંચવામાં સ્પીડ કઈ રીતે વધારવી જોઈએ? વાંચવામાં કેવું છે, જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કરતા હોય, આપણે ગાડી ચલાવતા હોય, બરાબર, બાઇક ચલાવો તમે, તો પહેલા તો ન્યૂટન હોય, પછી સીધો ચોથો ગિયર આપી દો તમે. પહેલા પહેલો ગિયર, બીજો ગિયર, ત્રીજો ગિયર. સેમ એવું જ છે. પહેલા 10 ની સ્પીડ હોય, 20 ની સ્પીડ હોય. તમે શરૂઆતમાં કરતા હોય એટલે ટાઈમ આપવાનો. અમારો જાત અનુભવ હોય. તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે રિવિઝન મતલબ ભણતા હોય ત્યારે ટાઈમ આપવાનો, પૂરેપૂરો ટાઈમ આપવાનો, જેટલો ટાઈમ જાય એટલો. એ તમારો જો ફંડા ક્લિયર થઈ ગયો ને તો આરામથી તમે પછી બીજા ત્રીજા ગિયરમાં જશો અને ચેન ચક્કરમાંથી અવાજ આવશે નહીં. કેમ? સ્મૂથ ચાલશે ગાડી. બરાબર. એટલે એ રીતે ચાલવાનું. પહેલી એક્ઝામ પાસ કરતા કેટલો ટાઈમ લાગ્યો? મને હા, ત્યારનો એક ક્વેશ્ચન રિપીટ થાય છે વારે ઘડી. જૂનમાં તૈયારી મેં ચાલુ કરી. બરાબર. જૂન 2022 પહેલી હતી મારી ઇરિગેશનની, આઈ થિંક 10મા મહિનામાં, 9મા મહિનામાં, 10મા મહિનામાં. હા, બરાબર. એમાં તો મારું નતું થયું કટ ઓફ કરતા. પછી જાન્યુઆરીમાં આપણે GS 58ની 1-2 ની હતી પ્રિલિમ્સ, એમાં મારે એ પ્રિલિમ ક્લિયર થઈ હતી. અને જો આપણે ક્લાસ 2 ની વાત કરીએ તો ક્લાસ 2 માં મારી RNB ની ક્લિયર થઈ. ચલો, તમારામાંથી પ્રશ્નો પૂછો, મારા પ્રશ્નો પૂરા થાય. એક આઈડિયલી વે. GS માં એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ 40+ હતા અને પેલામાં 140+. GS માં કયા સબ્જેક્ટ કર્યા? GS માં મેં તમને કહ્યું ને કે મને ઇકોનોમિક્સ, પછી કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક, મેથ્સ એમાં વધારે રસ હતો, તો મેં એના ઉપર ફોકસ કર્યું. એવું નતું કે મેં કલ્ચર નહીં નતું કર્યું, એ પણ મેં મટીરિયલમાંથી પ્રિફર કરેલું, જે લિમિટેડ મને જેટલું લાગતું હતું એટલું. બરાબર. કોઈ તમે સારી એવી કોઈ બુક હોય, એ ટાઈમે જો કે સિલેબસ ચેન્જ હતો, અત્યારે સિલેબસ ચેન્જ છે એટલે આપણે એ રીતે એ વસ્તુ હવે લાગુ નથી પડતી. કદાચ GPCB ની જે એક્ઝામ છે 16/2, બરાબર, 23/2, સોરી 23/2, બરાબર, તો એમાં એ એપ્લાય થઈ શકે. બરાબર. હવે જે તમારો સિલેબસ એ એકદમ નવો સિલેબસ, મતલબ પહેલા હતો જ, એનો હવે પાછો આવ્યો છે. બરાબર. એ આપણા માટે બેનિફિટ માટે જ છે. હા, એક બીજી વસ્તુ મારે કહેવી હતી કે હસમુખ પટેલ સાહેબ
ઘણા લોકો મેં ગ્રુપમાં બી જોતો કે આ રીતે એક જ દિવસમાં સિલેબસ ચેન્જ થઈ જાય એટલે પબ્લિક રાડો પાડે ગ્રુપમાં, સાહેબ આવું કરે, સાહેબ તેમ કરે. પણ તમે એક વસ્તુ શાંતિથી વિચારજો, આ વસ્તુ આપણા બેનિફિટ માટે. તમે વિચારો કે ટેકનિકલનો સબ્જેક્ટ બધો સેમ થઈ ગયો, જીએસનો જે સિલેબસ છે સેમ થઈ ગયો, એટલે હવે તમારે બીજી એક્ઝામ માટે કોઈ તૈયારી કરવાની રહેતી જ નથી, બધું એકમાં જ કવર થઈ ગયું. સમજ્યા તમે? પછી એક્ઝામ જોડે જોડે લેવાનું કારણ શું? તો એક્ઝામ જોડે જોડે લીધી એના કારણે જે અત્યારે જે મેં ખુદ ફેસ કરીએ કે ઇરિગેશનમાં ઇરિગેશન 100 હતું બરાબર, એમાં જે મિત્રો પાસ થયા બરાબર, એ આરએનબી માં ઇન્ટરવ્યુ આપ્યું, એ પણ આરએનબી માં પાસ થયા બરાબર. તો ઇરિગેશનની એ તો સીટ છોડીને આરએનબી માં આવવાના બરાબર. તો હવે જો એક્ઝામ બધી પેરેલલી સાથે ચાલશે તો એના કારણે ફાયદો શું થશે કે આરએનબી વાળો વ્યક્તિ આરએનબી માં જ સીધું એપ્લાય કરશે, એ ઇરિગેશનમાં આવશે નહીં. તો તમને ફાયદો થાય કે ના થાય? આપણે બધાને ફાયદો થાય. એટલે કોઈ બી વસ્તુને એવું નહીં કે સિક્કાની બે પાસા હોય, નો ડાઉટ તકલીફ પડે છે, પણ બે પાસા એના, તમને સહુલિયત બી સાહેબે કરીને આપી છે, તો એનો ફાયદો ઉઠાવવાનો. અને આવો ગોલ્ડન ચાન્સ વારે ઘડી ના આવતો હોય, 4 વર્ષે 5 વર્ષે, આઈ થિંક છેલ્લું 2018-19 માં આવ્યો હતો આવો મોકો, અને પછી 2022 પછી આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સ્ટાર્ટ થઈ છે. તો બને એટલું હું આશા રાખું કે તમે જલ્દી ગ્રેપ કરો. બરાબર. બીજા કોઈ મિત્રને કાંઈ ક્વેશ્ચન? એમસીક્યુમાં મેં એક તો અતુલ બુક કરતો બરાબર, પછી પીવાયક્યુ કરતો, પછી અમુક જે દાખલા કે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે બરાબર, તો એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં ઈએસસી કરતો, એફએમમાં હતો તો એસ કરતો. એવું નહીં કે પૂરેપૂરી મેં ઈએસસી કરેલી, એવું હું ખોટું ભ્રામિત નહીં કરું બરાબર, જે છે એ ફેક્ટ જ કહીશ. અતુલ, ઈએસસી, એસ અને પીવાયક્યુ, નંબર ઓફ ટાઈમ રિવિઝન કરવાનું બરાબર. તમે જ્યારે તૈયારી શરૂઆત કરી હમ. ત્યારે કઈ ટેવ તમે છોડી, હમ. કઈ ટેવ ઇમ્પ્રૂવ કરી, હા. ટાઈમ મેનેજમેન્ટ કરતા? મારું એવું છે કે હું રાતનું પ્રાણી છું બરાબર. મને સવારે જલ્દી ઉઠાતું નહીં, એટલે હું શાંતિથી 8, 8:30, 9 વાગે જ ઉઠવાનું. લેક્ચર તો 8 વાગે જેવા જ હોય બરાબર, એટલે એ ટાઈમે ઉઠી લેવાનું હોય. પણ જ્યારે ભાઈ અમારા 8 વાગે હતા, અમારા 7 વાગે, અમારા 8 વાગે હતા બરાબર, તો તમે એ લેક્ચર તો જોવો જ છો બરાબર. સાંજે તમારે થોડું વધારે ખેંચીને તમે 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી, તમારે જે તમારો ટાઈમિંગ થતો હોય, મિનિમમ ઊંઘ તો લેવાની, જે 7 કે 8 કલાક જે તમારે ઊંઘ લેવાની હોય એ તો લેવાની. આ રીતે કરવાનું. અને એક ટેવ પાડવાની કે ભાઈ બેસવું છે તો બેસવું છે. જો સિરિયસ હોય તમે તમારા ડ્રીમ માટે, તો પછી એ રીતે તૈયારી કરવાની, ટેવ આપોઆપ પડી જાય. જો તમારા અંદરથી હોય ને કે મારે આગળ વધવું છે આ રીતે, તો તમારી ટેવ આપોઆપ પડી જ જાય. એક છોકરાની ફરમાઈશ છે હા. કે તમે આપેલો કોઈ એક પેપરનું લેક્ચર લેવા આવજો શુભમાં, તમને ખબર પડે તમે પેપર કઈ રીતે અટેમ્પ્ટ કરતા હતા. ટ્રાય કરશો કે તમારી ઈચ્છા એ પણ પૂરી થાય, કે જેમ જીએસ ના પેપર સોલ્વ થાય છે એમ ટેકનિકલ ના બી પેપર આપણે સોલ્વ કરશું એક્ઝામ થી પહેલા. જીએસ ના પેપરમાં તો મજા આવે છે ને બધાને? બરાબર. આ વખતે કમેન્ટ બોક્સ બંધ હતું, કેવું લાગ્યું? સારું લાગ્યું? હા. હવે કોઈ ડાઉટ હોય તો કયો. શું પૂરું કર્યું? આખું 0 સબ્જેક્ટ 0. પહેલાથી છેલ્લા પાના સુધી પૂરું હા. થાય, સબ્જેક્ટ ચાલુ હોય ત્યારે. પેલા સબ્જેક્ટ બીજી વાર રિવિઝન કરીએ ને, હમ. પેલા સબ્જેક્ટ કરતા થોડું બીજી વાર વધારે ડીપમાં જઈએ. હમ. હવે એવું 4-5 વાર રિવિઝન થાય તો દર વખતે વધારે થતું જાય, એટલે દર વખતે કેવું થાય કે હજી આ સબ્જેક્ટ મારો નથી, હજી નથી આવડતું. ઈ વેમાં એ ક્યારે થાય? મેં તમને પહેલા જ કીધું, પહેલું તમે ન્યૂટનમાં હોય બરાબર, પહેલો ગિયરમાં જ તમે ચોથા ગિયરની સ્પીડ પકડો તો એવું જ થાય. એટલે તમારે શું થાય, પેલું રહી ગયું, એટલે તમને બીજી પ્રિપરેશનમાં યાદ આવે કે આ વસ્તુ મારાથી છૂટી ગઈ હતી, એટલે તમે બીજી વખત એ ધ્યાન રાખો. એટલે ધ્યાન શું રાખવાનું કે બને એટલું હું કવર કરું. હા, અમુક વસ્તુ રહી જાય, તમારા ધ્યાનમાં ના હોય તો એ વસ્તુ તમારે લખી દેવાની અલગથી પાછળથી, જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરતા હોય. એટલે એ તો તમારું માઇનસ થઈ ગયું. તો આ રીતે તમારે આગળ વધવાનું. પેનલનો ડિસએડવાન્ટેજ એવું તો હું ના કહી શકું, પણ એટલું કહી શકું કે એક તો તમારી મહેનત તો છે જ બરાબર. એ દિવસે બની શકે કે તમે મૂકની અથવા મતલબ તમારી કમ્યુનિકેશન સ્કિલ સારી ના રહી હોય, કોઈ બી રીઝન હોઈ શકે. એ પર્ટિક્યુલરલી દરેક
વ્યક્તિ માટે એ લાગુ ના પડતું હોય. કોઈ વ્યક્તિ મતલબ એને આવડતું હોય, બરાબર, પણ એને જવાબ જે સામેની પેનલને ગમતા હોય, મતલબ કે એમને સેટિસ્ફેક્શન થાય એ ટાઈપના જવાબ ના આપ્યા હોય, ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા હોય, કઈ બી રીઝન હોઈ શકે, અથવા તો ત્યાં નર્વસ થઈ ગયા હોય, બરાબર. જો હું ખાલી એટલું કહીશ કે આ વખતે બધાએ મેડમને બદનામ કરે છે કે મેડમે માર્ક્સ ઓછા મૂક્યા છે ઇન્ટરવ્યુમાં. જેટલા બી સિવિલ એન્જિનિયરિંગના ઇન્ટરવ્યુ લેવાયેલા છે ને એનામાંથી પહેલી વખત એવું બન્યું છે કે આશા મેડમે માર્ક્સ ઓછા મૂક્યા હોય. બાકી સૌથી વધારે માર્ક્સ મૂકવાવાળા આશા મેડમ છે હરેક એક્ઝામમાં, બરાબર. એટલે કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્યુનિકેશન ગેપ રહ્યું હોય ઇન્ટરવ્યુની અંદર, બરાબર. અને ક્યાંક ને ક્યાંક તમે જોવો છો સ્કિલ આમની બોલવાની, તો એના ઉપર તમને આઈડિયા આવવો જોઈએ કે આને હજી 5 માર્ક્સ ઓછા મળ્યા છે એમ, બરાબર. એટલે કે ક્યારેક એવું બને કે તમારું ટેકનિકલ નોલેજ કરતાં પણ વધારે તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય અને સામેવાળા ઇન્ટરવ્યુઅરના મગજમાં એવું આવે કે આ માણસની કોમ્યુનિકેશન સ્કિલ બહુ સારી છે, ગુજરાતને બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકે, તો ઇટ મે બી કોઈકને 95 માર્ક્સ બી આવે તો નવાઈ નહીં, બરાબર. ઇટ્સ ડિપેન્ડ ઓન યોર લેંગ્વેજ, તમે શું કરો છો. પછી એક ભાઈ એવું પૂછે છે ગામડામાંથી આવતા કોઈ છોકરાને લેંગ્વેજમાં કોઈ તકલીફ પડી શકે ખરી? તો હું ખાલી એટલું જ કહીશ કે મારે ગાંધીનગર કરતા પાકિસ્તાન નજીક પડે છે. હું એવા ગામડામાંથી હું એવા ગામડામાંથી આવું છું. મારું ગામ સેક્ટર કરતા નાનું છે ગાંધીનગરના, બરાબર. તો લેંગ્વેજ મેટર નથી કરતી, લેંગ્વેજ શીખવાની તમારી એબિલિટી ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. કે તમે કયો શબ્દ ચોઈસ કરો છો તમને રિપ્રેઝેન્ટ કરવા માટે, બરાબર. એટલે કે લેંગ્વેજ બેરિયર નથી, લેંગ્વેજ એક ખાલી માધ્યમ છે તમારે કોમ્યુનિકેટ કરવા માટે. એપ્રોક્સ 15 to 20 મિનિટ્સ. હા, એ રીતે જ હોય છે, 10 થી 20 મિનિટના વચ્ચે હોય છે. ચાલો હવે કોઈ ક્વેશ્ચન, ડાઉટ? એક્ઝામ નજીક આવે તો મટીરીયલ ને એમસીક્યુ વચ્ચે કેવું રિવિઝનનું એ રાખવાનું? રિવિઝન તો કરવાનું મસ્ટ છે, બરાબર. એમસીક્યુ બી તમારે કરવાના જ, પણ જ્યારે એકદમ હવે દાખલા કે એક જ વીક બાકી છે તો એ ટાઈમે એમસીક્યુ ના કરાય, એ ટાઈમે મટીરિયલ રિવાઇઝ કરવાનું. કેમ? કારણ કે એમસીક્યુ તમે એટલા જે અટેમ્પ કરશો તો એનાથી તમારી થિયરી, તમારા કોન્સેપ્ટ કવર નહીં થાય, મટીરિયલથી એ કવર થશે. તમે એમસીક્યુ નો ડાઉટ પ્રેક્ટિસ કરી જ છે. એમસીક્યુ શેના માટે? પ્રેક્ટિસ માટે, ગોખવા માટે નહીં કે ભાઈ મેં 2000 એમસીક્યુ કર્યા એટલે મારું થઈ જશે, એવું નથી. કોઈ એ 600 એમસીક્યુ કર્યા તો એ પાસ થઈ ગયું હોય. કેમ? કારણ કે એને જે 600 એમસીક્યુ કર્યા એમાં એ ટેકનિક સમજ્યું હોય. એવું નહીં કે એક એમસીક્યુ હોય દાખલા તરીકે, બરાબર, કે વોટ ઇઝ ક્વિક લાઈન, એનું ફોર્મ્યુલા પૂછ્યું છે, બરાબર. એનું ફોર્મ્યુલા શું થાય ક્વિક લાઈનનું? CAO, બરાબર. તો એ તમે જે ટોપિક કરતા હોય, બરાબર, તો એની સાથે સાથે એના સંલગ્ન જે ટોપિક હોય એ બી તમારા મગજમાં આવવા જોઈએ કે ભાઈ ક્વિક લાઈન પૂછ્યું તો સ્લેકિંગ પ્રોસેસ કઈ આવે, એનાથી આપણને શું પ્રોડક્ટ મળે, વોટ ઇઝ હાઇડ્રોલિક લાઈન, બરાબર, વોટ ઇઝ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધું તમારા મગજમાં આવવું જોઈએ. સમજો છો? બરાબર. ચાલો હવે કોઈ ક્વેશ્ચન એની? GS માં ટેકનિકલ કરતા ઓછો સબ્જેક્ટ આપતો, પણ જેમ જેમ એક્ઝામ નજીક આવી એમ એમ GS માં બી હું ટાઈમ આપતો હતો, બરાબર. જે મેં અમુક ટોપિક સિલેક્ટ કર્યા હતા કે ભાઈ ઇકોનોમી કરીશ, કરંટ કરીશ, સાયન્સ એન્ડ ટેક, મેથ્સ એન્ડ રીઝનિંગ, કલ્ચર થોડું જોઈશ. કલ્ચરમાં બી PYQ જોતો હું કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય, તો એ પેટર્નમાં હું તૈયારી કરતો, તો એ રીતે ટાઈમ આપતો હું, બરાબર, મારી રીતે. ઓકે ઓકે, ચાલો હવે તમારું કાંઈ પણ ડાઉટ હોય તો હું નિકુંજભાઈના નંબર આપણે ગ્રુપમાં બી નાખશું, તમને મોકો મળશે પૂછવાનો, બરાબર. પણ વન્સ અગેન જે સલાહ આપું છું હર વખતે આવે છે જે આપણા વિદ્યાર્થી કે જે ભાઈ આવે કે અમુક ટાઈમ પછી હેરાન કરવા નહીં, કેમ કે હવે એમને આજે સંન્યાસી જીવન છોડી અને પોતાના સંસારિક જીવન તરફ વળે છે, બરાબર. કોઈને એન્ટર થવાની ઈચ્છા હોય તો અલગ વસ્તુ છે પણ એક ટાઈમ હોય કે જેની અંદર તમે એને પૂછી શકો, તો એ ટાઈમની અંદર તમે પૂછો તો કોઈ વાંધો નહીં. કેમ કે એને જે સ્ટ્રગલ કર્યું છે એનો તમે ફાયદો મેળવી શકો કે હર વખતે સ્ટ્રગલ કરવા ના જવાય, કોઈ કે સ્ટ્રગલ કર્યું હોય ને એનું જાણી બી લેવાય, બરાબર. પછી ખાલી જાણવામાં તમારું સ્ટ્રગલ ચાલુ થઈ જાય એવું ન કરાય, બરાબર. તમે સમજી શકો છો હું કોના માટે કહું છું.
બરાબર, જે એવા વ્યક્તિઓ કે જે ઘણા ટાઈમથી તૈયારી જ કરે છે રહ્યા, પણ ખાલી જાણ્યું જ છે એમ, જાણ્યા પછી એના ઉપર ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું. હું કોઈને એમ સેલ્ફ રિસ્પેક્ટ ડાઉન કરવા નથી માંગતો, પણ હા ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે હકીકતમાં બહુ શિદ્દતથી તૈયારી કરતા હોય. હું આ ભરતીની અંદર એવું કહેવા માંગીશ કે 9 થી 10 વિદ્યાર્થીઓને એવા ઓળખું છું કે જેને સ્ટ્રગલ એટલું ખતરનાક છે, પણ એ સ્ટ્રગલ કોઈ જાણી જ નહીં શકે. બરાબર, ત્યાં સુધી સ્ટ્રગલ છે કે માણસ કહી નહીં શકે કે મેં આ સ્ટ્રગલ કર્યું છે. 8-8, 10-10 એક્ઝામો આપ્યા પછી, અને તેમ છતાં એના પર કેવું વિરોધ લાગતો છે ખબર, આ તો તુક્કો મારીને પાસ થયો, આટલા દિવસ ન થયું એમ. એટલે કે એ નામ એ લિસ્ટમાં છે નામ આવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ, કે તમારી સામે તમે છોકરાને જોયું હોય કે કઈ રીતે મહેનત કરે છે એમ. બરાબર, હું જોઉં છું લાઇબ્રેરીમાં અમુક છોકરા કેટલા વાગ્યા સુધી બેઠા હોય છે, અમુકને ચાયની લારી જ જોતો હોઉં છું. બરાબર, અમુકને ઓનલાઈન જ જોઉં, અમુકને જાણી જોઈને ઇગ્નોર કરી દઉં કે સેમ જ ક્વેશ્ચન આવે કે સાહેબ આ કરને. એક છે અમારે, નામ નથી દેવું મારે, SF3 બેચનો સ્ટુડન્ટ છે, એક પ્રશ્ન 10 વાર પૂછે ને મહિના પછી સેમ ટુ સેમ પ્રશ્ન જ આવે. એટલે હું પાછું ઉપર આપ્યો ને જવાબ, એનું કોપી પેસ્ટ કરીને જવાબ આપી દઉં. બરાબર, કે ભાઈ તારે આ જ કરવાનું છે. તો એક વે હોય કે જે તમને મળે છે. બરાબર, SS3-4 વાળાને છે ને તકલીફ શું છે કે એ લોકોને હજી ખુદ ઉપર વિશ્વાસ નથી આવતો, કે પહેલું તો એમને સેલ્ફ ડાઉટ છે કે સિલેબસ પૂરો થશે કે નહીં. બરાબર, તો એ સેલ્ફ ડાઉટ જે GS માં હતો, GS માં તમને લાગ્યું પૂરું થયું કે નહીં તમારું સિલેબસ. બરાબર, તો ટેકનિકલમાં એમ જ થશે કે તમારો સિલેબસ પરફેક્ટલી પૂરો થશે. બાકી આપણે GWS શેની આપણે GPCB ની બેચ ચાલુ કરી શકીએ. બરાબર, મારા માટે જે જૂના સ્ટુડન્ટ છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે હું મારા શબ્દો વાપરું એટલે શુભ એકેડમી સમજવાનો. બરાબર, શુભ એકેડમી આખો એક પરિવાર છે. બરાબર, હવે તમારે જેટલી મારી છે એકેડમી એટલી તમારી છે. બરાબર, પછી અક્ષય સાહેબ કહે તો એમ નહીં કહેવાની હો ભાઈ. બરાબર, એટલે અમુક વસ્તુઓ કેવી છે કે જે તમારા ફ્યુચર માટે થઈને સાહેબો બહુ મહેનત કરે છે. ક્યારેક તમારા જજ્બાત અમે નહીં સમજી શકીએ, ક્યારેક અમારા તમે નહીં સમજી શકો, પણ છેલ્લે રિઝલ્ટમાં નામ આવશે એટલે બે સમજી જશો. એટલે અલ્ટિમેટલી ગોલ આપણા બધાનું શું હોવું જોઈએ કે રિઝલ્ટમાં કઈ રીતે નામ આપવું. બરાબર, તો ભાઈએ પણ સારી મહેનત કરી. તો હજી સુધી આપણે એવું કરતા હતા કે મહેનત કરી અને સાયલેન્ટ રાખતા હતા. આજથી નવી શરૂઆત કરીએ છીએ કે આપણા તમામ જે વિદ્યાર્થીઓ પાસ થશે એમનું સન્માન કરવાનું ચાલુ કરશું. તો શુભ શરૂઆત આપણે નિકુંજના હાથેથી કરીએ છીએ, પણ એના અંદર એવું જ રાખશું કે તમારામાંથી જ એક વિદ્યાર્થી આવશે અને સન્માન કરશે. કેમ કે તમામ શ્રેય છે ને વિદ્યાર્થીઓએ શુભ એકેડમી અહીંયા સુધી પહોંચી હોય ને તેનામાં એકે સાહેબની મહેનત નથી. 100% મહેનત વિદ્યાર્થીઓની છે. તમે આજે અહીંયા છો, ઓનલાઈનમાં મારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, તો મને ઓળખતા હોય મારી પાસે એવું એક વિદ્યાર્થી નથી. મારા વિદ્યાર્થીને ઓળખતા હોય અને અહીંયા આવ્યા હોય ભણવા કે વિશ્વાસ છે પાસ થશું, એવા જ છે. તો એકેડમી તમારી છે, તમે કહેશો એમ જ એકેડમી ચાલશે. બરાબર, તો આપણે નિકુંજભાઈનું સ્વાગત કરીએ. ચાલો રવિભાઈ આવી જાઓ. હીરા આવી જાઓ. વર્ક અસિસ્ટન્ટ છે ભાઈ, ગમે એમ તો. હવે બધાને ખબર પડશે કે હીરો કોણ છે આજે. થેન્ક યુ ભાઈ. બરાબર, તો આશા રાખીએ કે જેટલા ઓનલાઈન છે અને જેટલા અહીંયા બેઠા છે બધાનું સ્વાગત કરી શકો. બરાબર, અને બીજી વાર મારે બેચ એક્સટેન્ડ ન કરવી પડે એવી મહેનત કરવાની છે, કેમ કે હવે પડઘા પડે છે. બરાબર, બીજું કે આ એક્ઝામ છેલ્લી નથી. જાત ગહી નાખે એટલે મહેનત કરજો, પણ એક્ઝામ જ બધું હોય એ જરૂરી નથી. બરાબર, સરકારી નોકરી નહીં મળે તો પ્રાઇવેટ માટે હું બેઠો છું. બરાબર, એ ટેન્શન ન લેતા. આપણે તરુણભાઈ છે, બરાબર, રેન્ક 88,
એ માણસનો સ્ટ્રગલ હકીકતમાં બહુ ખતરનાક છે. જેટલા શબ્દોમાં વર્ણવે એટલું ઓછું છે. પણ એ એવું કહે છે કે સાહેબ સ્ટ્રગલ છે ને સ્ટ્રગલ રહેવા દો. મેં અહીંયાથી જે તમે આપ્યું એ છોકરાઓને જેને પર્સનલ ડાઉટ હોય એ મને મારો નંબર આપી દેજો, હું આવીને વાત કરી લઈશ એનાથી. પણ સ્ટેજ ઉપર આવીને મારથી નહીં બોલાય. બરાબર, આપણે ખાલી તરુણને બોલાવીએ કે ખાલી આવીને હાય હેલો તો કરે, કાંઈ તમને જ્ઞાન ના આપે કઈ વાંધો નહીં. હા હા, કોઈ જ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ તને પહેરાવાનું છે આપણે. ઉત્તમ. તરુણ છે તારા માટે છે. હા તરુણભાઈ અને તરુણભાઈ તમે કઈ કહેશો થોડું ઘણું? આમ તો મોસ્ટ ઓફ નિકુલભાઈએ તમને બધું કહી જ દીધું હો. હું તમને ખાલી એટલું કહેવા માંગીશ કે તમે તમારા ઘરેથી બહુ દૂર અહીંયા ભણવા માટે આવો છો તો પોતાની જાતની ઈમાનદાર પૂર્વક મહેનત કરજો. તમે અહીંયા પછી ફરવા આવ્યા નથી ગાંધીનગરમાં, તો તમને જે ટાઈમ મળ્યો તે ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક આપણે લાઇબ્રેરીમાં ભણીએ કે અહીંયા ભણીએ તે ઈમાનદારીપૂર્વક આપણી જાતને કંઈ પણ કર્યા વગર એક સરસ રીતની મહેનતથી તૈયારી કરવાની છે. તમે આખી જિંદગી અહીંયા નહીં રહેવાના. અહીં ખાલી તમે ભણવા આવ્યા છે તો આપણે ભણવાનું છે, અહીં તમે બીજું કઈ વસ્તુ કરવા નથી આવ્યા. બસ હું આટલું જ કહેવા માંગીશ. કોઈને કોન્ટેક્ટ કરો કે ના કરો, તરુણનો એકવાર કોન્ટેક્ટ કરો. બરાબર, હું નંબર મોકલીશ. બરાબર, જેને જેને તરુણથી કોન્ટેક્ટ કરવો હોય મને મેસેજ કરજો. કેમ કે ગ્રુપમાં નાખ્યા આરે તો બધા કોન્ટેક્ટ કરશે, પણ જેને એવું લાગતું હોય કે સ્ટ્રગલ શું કહેવાય જાણવું હોય એકવાર તરુણનો કોન્ટેક્ટ કરજો. બરાબર, તો ચાલો અહીંયા આપણે છૂટા પડીએ. બરાબર, અચ્છા કોણ સ્પોન્સર કોણ થાય છે?